નવસારીના હૃદયસમા ટાવર ઉપર આવેલા ઐતિહાસિક લક્ષ્મણ હોલની બાજુમાં પાલિકા તંત્ર દ્વારા બનાવવામાં આવેલા આધુનિક શૌચાલયની દુર્દશાને લઈ શહેર આખામાં અનેક ચર્ચાઓ ઉઠવા પામી છે। નવસારી વિજલપુર નગરપાલિકા દ્વારા સ્વચ્છતા સંરક્ષણ 2024 અંતર્ગત સ્વચ્છતાના ભાગરૂપે અનેક શૌચાલયોને અત્યંત આધુનિક બનાવવામાં આવ્યા છે, પરંતુ ટાવર પાસેના લક્ષ્મણ હોલ નજીક મુખ્ય માર્ગ પર આવેલા શૌચાલયની હાલત બદથી બદતર થવા પામી છે। ત્યારે આ શૌચાલયમાં દારૂની પોટલીઓ તેમજ તમને ન બતાવી શકાય તેવી વસ્તુઓ પણ પડી હોય છે। ત્યારે ટાવર પાસે આવેલા મુખ્ય માર્ગ પર આ શૌચાલય આવેલું છે તે નવસારી વિજયપુર નગરપાલિકાના લોગોમાં પણ જોવા મળે છે। ત્યારે અત્યંત જૂના અને ઐતિહાસિક ગણાતા લક્ષ્મણ હોલના શૌચાલય પાસે જો આવી ગંદકી જોવા મળતી હોય તો આરોગ્ય વિભાગ ઘોર નિંદ્રામાં હોય તેવું સ્પષ્ટ કહી શકાય છે। ત્યારે નવસારી શહેર એક સંસ્કારી અને રોજગાર આપતી નગરી તરીકે ઓળખાય છે અને આ સમયે મોટી સંખ્યામાં NRI આવતા હોય છે। તો શું નવસારી શહેરમાંથી સંસ્કાર લઈને જશે કે પછી આ રીતની દુર્ગંધના દ્રશ્યો લઈને જશે તે વિશે શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે। નવસારી શહેરમાં આરોગ્ય વિભાગ દ્વારા અને નવસારી વિજલપુર નગરપાલિકા દ્વારા સાફ સફાઈને લઈને મોટી સમસ્યા છે। નવસારી શહેર સંસ્કારી નગરી છે, પરંતુ ટાવર પાસે આવેલા લક્ષ્મણ હોલ ખાતે જે ગંદકી છે અને જે વોશરૂમ બનાવવામાં આવેલું છે નગરપાલિકા દ્વારા, તેના અમે તમે દ્રશ્યો બતાવીશું। તો સીધા જ આ તમે દ્રશ્યો જોઈ રહ્યા છો, લક્ષ્મણ હોલ છે અને લક્ષ્મણ હોલ ખાતે જે ટોયલેટ બાથરૂમ બનાવવામાં આવ્યું છે તેના દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છે। કેટલીક વિચલિત થાય તેવા દ્રશ્યો છે અને ગંદકીનું સામ્રાજ્ય છે। બીજી તરફ નવસારી વિજલપુર નગરપાલિકા સ્વચ્છતાના મોટા મોટા ફણગા ફૂંકે છે, પરંતુ આ ગંદકી જોઈને કોઈને કંઈ દેખાતું જ નથી। જાણે અત્તરની સુગંધ આવતી હોય તેવા દ્રશ્યો નવસારી વિજલપુર નગરપાલિકા લક્ષ્મણ હોલ ખાતે ટોયલેટ બાથરૂમમાં જોવા મળે છે। ત્યારે કેટલીક દારૂની બાટલીઓ કે પોટલીઓ જોવા મળે છે, પરંતુ ખાસ કરીને વાત કરીએ તો અહીંયાના સ્થાનિક લોકો દ્વારા અનેકવાર રજૂઆત કરવામાં આવે છે કે અહીંયા સાફ સફાઈ નથી થતી, પાણી નથી આવતું, તો કઈ રીતના આ ટોયલેટ બાથરૂમનો સ્થાનિક લોકો ઉપયોગ કરે। તમે દારૂની પોટલી પણ બતાવી તમને, ત્યારે અહીંયાના સ્થાનિક સાથે જ વાત કરવાનો પ્રયત્ન કરીશું। તો અહીંયાના સ્થાનિક છે, તેમની સાથે વાત કરીએ। અહીંયા કેટલાક સમય પહેલા આવી રીતના ગંદકી છે, ઘણીવાર તમે રજૂઆત કરી છે, અનેક લોકોને રજૂઆત કરી છે, શું કહેશો? આ વસ્તુઓ માટે હું એવું કહું છે, ટાવર પર મેઇન એરિયા છે લક્ષ્મણની બાજુમાં, ત્યાં નગરપાલિકા ધ્યાન આપવું જોઈએ, કોઈ પ્રકારનું ધ્યાન આપતા નથી। આ વસ્તુના માટે હું ઘડી મને ફોન કરવું પડે। 5 વખત તો બિચારા દીપકભાઈને મેં ફોન કરીને 5 વખત મુદ્દાની સાફ સફાઈ કરાવી છે। એના પહેલાં જિગીશભાઈ શાહ હતા, તેમને ઘડી ફોન કરતો હતો, એના પછી સાફ સફાઈ થતી હતી। એના પછી મિનલબેન દેસાઈ પાસે મેં 2-3 વખત સાફ સફાઈ કરવા માટે 3-4 વખત ફોન કર્યા। એના પછી અમને સાફ સફાઈ કરી। એના પછી બી આ અત્યારે ગંદકી તમે જોશો, એના માટે 4 દિવસ પહેલાં એમને મેં વિડીયો મોકલેલો હતો કે આ પાણી બી છે અને ગંદકી બી છે અને વાસ બી બહુ આવે છે, કે કોઈ જાતનું મેન્ટેન થતું નથી। એટલે મારું એવું કહેવું છે કે આ મેઇન એરિયા છે, મેઇન બજાર છે, ત્યાં જાતે જ અમને ધ્યાન આપીને સાફ સફાઈ કરવું જોઈએ। પણ એક જ વિનંતી છે કે અમને જાતે ધ્યાન આપે ને આ વસ્તુનો પર અમને ઘડી ફોન કરીને જાણ કરવી પડે। તો ચોક્કસપણે કહી શકાય કે નવસારી વિજલપુર નગરપાલિકા દ્વારા અનેક વિસ્તારોમાં શૌચાલયો બનાવવામાં આવ્યા છે, જાહેર શૌચાલયો છે, પરંતુ હાલ જે લક્ષ્મણ હોલ જે મુખ્ય ટાવરનો વિસ્તાર છે એ વિસ્તારની અંદર જે વોશરૂમ છે તેમાં પાણી, બીજી તરફ પાણી નથી આ નગરપાલિકા આપી શકતી। તો આ જ પાણી જે વોશરૂમમાં આપવામાં છે તેના ફુવારા ઉડતા હોય છે, તેના પણ અમે તમને દ્રશ્યો બતાવીશું। પરંતુ એક જ વાત છે, નવસારી વિજલપુર નગરપાલિકા દ્વારા જે આરોગ્યની મોટી વાતો કરે છે તે ખાલી કાગળ પર જ હોય તેવું સ્પષ્ટપણે કહી શકાય છે। કેમેરામેન હિતેન પટેલ સાથે મિનેશ સેલર, NTS ન્યૂઝ, નવસારી।